કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો જ થઈને રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારી જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો. મારી મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરીવાળા તો નોકરીવાળા, હવે તો ઘરવાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો.